આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। ભાવનગરથી સમાચાર સામે આવ્યા કહી શકાય કે ભાવનગરમાં મલ્ટી લેવલ પાર્કિંગને લઈને વિવાદ થયો છે। તો લારી ધારકો પહોંચ્યા મનપા કચેરીએ। સમાચાર સામે આવ્યા ગઈકાલે લારીઓ કબજે કરવામાં આવી હતી। મનપાના એસ્ટેટ વિભાગે લારીઓ કબજે કરી હતી। તો સમગ્ર મામલે કહી શકાય કે મોટી સંખ્યામાં લારી ધારકો વિરોધ કરી રહ્યા છે। તો બીજી તરફ મનપાના કચેરીએ લારી ધારકો હલ્લાબોલ કરી રહ્યા છે। વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। લારી ધારકો પહોંચ્યા મહાનગરપાલિકા કચેરી ખાતે અને વિરોધ કરી રહ્યા છે। તો ભાવનગરમાં મલ્ટી લેવલ પાર્કિંગને લઈને વિવાદ થયો છે। મનપાના એસ્ટેટ વિભાગે લારીઓ કબજે કરી હતી અને જેને લઈને વિવાદ થયો છે। ગઈકાલે લારીઓ કબજે કરવામાં આવી હતી। સમગ્ર મામલે કહી શકાય કે તમામ મોટી સંખ્યામાં લારી ધારકોનો વિરોધ જોવા મળ્યો છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। મનપા કચેરીએ લારી ધારકો હલ્લાબોલ કરી રહ્યા છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે ભાવનગરના મલ્ટી લેવલ પાર્કિંગને લઈને વિવાદ સર્જાયો છે। લારી ધારકો પહોંચ્યા મનપા કચેરીએ। ગઈકાલે લારીઓ કબજે કરવામાં આવી હતી। તો બીજી તરફ મનપાના એસ્ટેટ વિભાગે લારીઓ છે તે તમામ કબજે કરી। સમગ્ર મામલે લોકો હલ્લાબોલ કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે। મોટી સંખ્યામાં લારી ધારકો ભારે વિરોધ કરી રહ્યા છે। તો સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થયા છે। મલ્ટી લેવલ પાર્કિંગને લઈને વિવાદ સર્જાયો, જેને લઈને લોકો વિરોધ કરતા નજરે પડે છે। તો મનપા કચેરીએ લારી ધારકો હલ્લાબોલ કર્યો। મોટી સંખ્યામાં લારી ધારકોનો વિરોધ જોવા મળ્યો છે। તો મનપાના એસ્ટેટ વિભાગે લારીઓ છે તે કબજે કરી હતી અને જેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળ્યો। ગઈકાલે લારીઓ કબજે કરવામાં આવી। લારી ધારકો પહોંચ્યા મનપા કચેરી ખાતે। મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે, વિરોધ કરી રહ્યા છે, હલ્લાબોલ કરી રહ્યા છે।